મારે લાડકડે એ વરરાજે મળ્યું ગેર્યું માણરાજ. વરસાદ આવે એટલે બધાને ઉમેદ આવે કે આપણે હવે કાલ વાવણા જોડા જણું વાવણિયા બનાવે, કોઈ આપણે ભાત ભતવાની તૈયારી કરે. લાઈનમાં કઈ રીતે કરી શકો છો? ખબર પડી જાય તમને? ખબર તો પડી જાય ને. બરધું ને ચાંદલા કરી એને વાવણિયા બાંધી, પછી હાથીઓ પૂરી ને હાથી ને વાવણીઓ સાંડલો કરી. થાક ના લાગે માજી? થાક ના લાગે. મોર તો એવું હતું કે વેવાય કે ભાઈ આવે ને આટો દેવા તો દુખણા લેતા. વાહ. હા, હવે ઈ બધું ગયું. આ વેઢલા કહેવાય છે, આ ઠોરિયા કહેવાય છે, આ કાપડા ને પીણા, આપણે કપડા. કેટલી ઉંમરના હતા માજી ત્યારથી તમે આ શીખી ગયા? આ અમે 15 વર્ષના હતા. 15 વર્ષથી? આ બે વડ કિરત અડી સાખે સૂરજ સોમ, ભક્ત દાતા સુરા ભયા ભલી હાલારી ભોમ. હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડાત્રા ગામમાં છીએ અને હાલ તો જે છે વાવણીનો સમય છે, મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને ધરતીએ જે છે ઓવારણા લીધા છે મેઘરાજાના અને ચારે બાજુ જે છે લીલુંછમ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે માજીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમને સંસ્કૃતિને પહેલાંની સંસ્કૃતિને જોઈ છે, પહેલાંના સમયને જોયો છે. તો આવો એ માજીઓ સાથે વાત કરીએ, એમના સમયની વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે બા? કવિબેન. શું કહેશો? અત્યારે અમે અહીંથી નીકળતા હતા અને તમને જોયા, તમે અહીં જે છે વાવણી કરો છો. અત્યારે તો આવી વસ્તુ ઓછી જોવા મળે છે કારણ કે અત્યારે ટ્રેક્ટર આવી ગયા ને બધું થઈ ગયું. તો સૌપ્રથમ તો એના વિશે શું કહેશો? પેલા તો અમે વરસાદ આવે એટલે બધાને ઉમેદ આવે કે આપણે હવે કાલ વાવણા જોડા જણું વાવણિયા બનાવે, કોઈ આપણે ભાત ભતવાની તૈયારી કરે. ને પછી હાથીઓ પૂરી બધાને આદમીને બધાને બરધું ને ચાંદલા કરી એને વાવણિયા બાંધી, પછી હાથીઓ પૂરી ને હાથી ને વાવણીઓ સાંડલો કરી. આવું હતું પેલા? હા, પેલા એવું હતું. તો પછી વાવણા જાય પાછળીને આપણે ભતવાર દેવા જઈએ, પછી ઘેર આવીને આપણે કોઈ હાંજ ને સમય આપણે ઉમંગ હોય ને કે આજે આપણે વાવણા જોઈતા, તો લાપસી બનાવી, ભજીયા બનાવી, મગ આખા મગનું શાક બનાવી. વાહ. અત્યારે માં એવું જોવા મળે છે કે? અત્યારે તો એવું નથી. અત્યારે તો કદાચ બાજુવાળાને પણ ખબર ન હોય કે વાવણી કરીને આવી ગયા. ના, અટાણી તો એવી ખબર ના હોય, પણ હજી અમારે તો થોડું થોડું પડ્યું આવે છે. હજુ પણ એવું છે? તમે એટલે થોડું થોડું એવું છે. એટલે આ બાયું તો ઓછું, આપણે કઈ કાજે બનાવો ને બનાવાય. તમારું નામ શું છે બા? મણીબેન. શું કહેશો બા? અત્યારે વરસાદ આવી ગયો છે અને પહેલો વરસાદ થતો ત્યારે કેવો આમ આનંદ હતો, કારણ કે વાવણી થતી હોય ત્યારે આમ આખું ગામમાં આપણે જઈએ તો કોઈ જોવા ન મળતું. અત્યારે તો જોવા મળે છે. તો પહેલા કેવો સમય હતો? પહેલા સમય બહુ નબળો હતો ભાઈ. બાજરા જુવાર વાવતા કઈ થતું નહીં અને મોર માંડવ્યું ફેર્યું કરીને ખપાર્યું થી ઝાટકતા અને એમાં કઈ થતું નહીં. ને અત્યારે તો બધા મશીન આવી ગયા, ધોવાના કાઢવાના ટ્રેક્ટર આવી ગયા એટલે અટાણે તો જટ કામ થઈ જાય. વળતા ડોહ્યું દયણા દરતી, પાણી ભરતી, દયણા કઈ રીતે? આમ ઘંટીથી. હા, અને લીંકામાં સટણિયું ખાંડતા, હાંબીલાથી ખીચડા ખાંડતા. એટલે એવું બધું મોર કરતા નવા. તો હવે અહીંયા કઈ જોવા જડે નહીં અને અટાણે કોઈ કરે ઓછું. પેલા બા ખોરાક કેવા હતા? ખોરાક ને જુવાર ને બાજરો ઈ ખાવાનો, ખીચડી, હાંજના ખીચડી ને જુવાર ને બાજરો, હવાઈ રોટલી. અત્યારે તો પાણીપુરી ને ભેળપુરી ની કેવું લાગે? અમને બહુ ઈ પણ ફાવે નહીં. ઓલા રોટલા ને ઓલું હરફ આવે, રોટલી હવારના એ અટાણી ભાખરી ને બનાવે, પણ આપણે ઈ ઓછું ભાવે. આપણે તો રોટલી ને ઘી ને ઘર ને ઈ ભાવે. અત્યારે તો બા ગેસ આવી ગયા એટલે ગેસ માથે રોટલા બને, પેલા ચૂલા માથે બનતા. એ બે માં કઈ ફેર લાગે? હા, ફેર લાગે. ઓલો મીઠો રોટલો લાગે, આ કાકે જલ્દી સડી જાય એટલે ઈ ઓછા, અમને ઓછા ભાવે. આને બધા નાના બધાને ફાવે, પણ આપણે ખાઈતા લઈએ હવે ઈ ખાતા હોય, પણ આપણે ઈ ઓછું
બા તમે આ પહેરવેશ પહેર્યો એને શું કહેવાય? કાનમાં પહેર્યું છે એને શું આને આ કહેવાય? વેઢલા કહેવાય છે, હા. આ ઠોરિયા કહેવાય છે, આ કાપડાને પીણા, આપણે કપડા. અત્યારે બા બધાને ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું બહુ ગમે. તમને ગમે સિટીમાં રહી જવું કે ગામડામાં? અમને ગામડામાં ગમે. ગામડાની શું મજા છે અમને બા? માં મૂંઝવરે. હા. અમારો એકાદો છોકરો હોય તો બેદી રહીને આવતા રહી. હા. અમને અહીંયા ના ફાવે. ગામડાની શું મજા છે બા? ભાઈ આ તો મજા જ છે ને. આ લાગતું તો હોય કે ના હોય, મજાના ફરિયામાં આપણે આરામથી હુઈ જઈએ, વાહ. એ મજા. હમ. આપણે કોઈ માલઢોરનું ધ્યાન રહીએ. પેલા બા મહેમાન આવતા તો કેવો મહેમાનનો આવકારો કેવો હતો પેલાના સમયમાં? બહુ. એ તો અમે મહેમાન આવે ને બે રાતો વગર જવા ના દઈ. હા. એક દી ખીર ને પૂરી કરી, વાહ. બીજે દી આપણે લાપસી ને ભજીયા કરી. આવે કે ભાઈ આવે તો દુઃખ ના લે, આવે તો ઘી. તમે બા આવી જાઓ. અરે બોલો તમે ઈ. હા તમે બોલો. શું કહો છો બા તમે? કોમ મોરતા એવું હતું કે વેવાય કે ભાઈ આવે ને આટો હા. દેવા તો દુઃખ ના લેતા. વાહ. હા, હવે ઈ બધું ગયું. હા, હા, હા. હા. અને લાપસી ઘી ને લાપસી ને ચોખા ને ખાંડ ને ઘી ખવડાવતા. હવે ગયું ઈ બધું. હા, હા. અને અત્યારે તો મહેમાન આવે તો એટલો બધો હરખ જ જોવા નથી મળતો. હા, રખે જોવા પેલા નથી. ઓલી એક રાત તો એને ધરાર રોક્યો. હા. ભાઈ જાતો હોય તો એક રાત તો રહી જાય, પછી હવારમાં વયો જાય. હવે રોકે છે કોઈ? ના અટાણી રોકાવાનું ક્યાં કોઈને મેળે છે. ટાઈમ જ નથી. હા, અત્યારે એવું થઈ ગયું. હા. હા, અટાણે એવું થઈ ગયું. એવું છે ભાઈ અટાણે જો. પછી પેલા બા લગ્ન કેટલા દિવસના થતા? અત્યારે તો આપણે જોઈએ જટ આવે ને પૂત પતી જાય બધું. એટલે મહેમાન ભાઈ થાય, મહેમાન અત્યારે બા જોઈએ તો થાળી પડે ને ત્યારે આવે ને પછી થાળી લઈને જમાઈ જાય પછી વહી જાય છે. ત્યાં વયા જાય. પેલા? પેલા તો ગાડા બહુ આમ હોય હુંજવારા, તો 8 ગાડા જાય, હા. 8-9 ઘોડિયું હોય ઓહો. ને ઈને 10-15 વાના લગન આવે. હા. આટલા દી કાયમ હાઈ જે ગીત ગવાય. પછી 8-15 દિવસ જાન જૂતે. પછી બેરાય તું વાં જાન રહીએ ને એમાં જો મામા હોય હા. તો મામા ત્રીજી વારી પાછી વારીને જાપેથી લઈ આવે હા. કે હજી તમે અમારી આમ ભાણેજ પણ આવ્યો કે રહ્યો. તે દી એવા લગ્ન હતા. હા, હા. અત્યારે એવું કઈ જોવા મળે છે? અટાણી તો ભાઈ કઈ નથી મળતું. જાય એમાં આવે. અમે તો ડોહ્યું ઘેર બેઠું કે લગ્ન ગીત ને એવું કેવા હતા બા પેલા? પેલા ને મારે લાડકડે એ વરરાજે મળ્યું ગેર્યું માણો રાજ. મોરતા આવડતા હોય તો બધું ભૂલાઈ ગયું. બા અત્યારે તડકો આટલો બધો છે, પગ નથી પડતા? ઈ તો વાહ ભાઈ હેઠે કાઢી નાખ્યા. આમાં કચરાય બહુ ને ગારો છોટે. હા. તેવા હારું. આટલી ઉંમર છે આ તમને આમ થાક ન લાગે? કારણ કે અત્યારના જુવાની આવે કોઈ વાડી આવા તૈયાર નથી. મજા આવે ગાંઠની. મજા આવે? હાલો, હા બહુ વાહ. એક ઘેર છે ઈ આ રોટલા ને રસોઈ બનાવે હા. ને મેં કઈ હું જાઉં ઘડીક વાર. અત્યારે મોબાઈલ આવી જાય કેવા લાગે બા? ના ઈ અમને તો ના ફાવે. અત્યારના આપણે જોઈએ અત્યારના યુવાનો આખો દિવસ મોબાઈલમાં જોઈએ, ઈ તમને જોઈને કેવું લાગે? ના અમને ના ગમે. ઈથી આમ બે બાયું આપણે બેઠી હોય ને હા. તો શાંતિથી વાહ. વાતું કરતી હોય. વાહ, વાહ. હા. મોબાઈલ ના ગમે. સાંભળે ન ખબર. પેલા સગાવાલા હારે કઈ રીતે વાત કરતા બા? અત્યારે તો મોબાઈલ આવી ગયા. તો અહીં તો આપણે બસ મોઢે વાતું કરતા, મોબાઈલ નું તો કઈ હતું નહીં. ટપાલ ને એવું હતું. ટપાલ ને એવું નહોતું, ફોન નહોતા. આવો ને કિમ સોવ ને આ ને ના ને કિમ દાયરો બધો મજામાં ને હું આ લે બસ ઈ વાત તઈ તા કરતા. અટાણે થી કઈ છે નહીં. હા. હા એવું કરતા. પેલા બા ટપાલું ને એવું હતું? ટપાલું હતું હા. પણ આમાં દીકરીઓ કે દીકરા કે કોઈ બહાર ભણતા હોય ને હા. તો આખો મહિનો વયો જાય તો ટપાલ ના આવતી. હા. પછી આપણે માવતર ને એમ થાય ને થઈ ગયું હોય તો ટપાલ પૂગે નહીં. ટપાલ પૂગે તઈ પૂગે. ખબર પડે. હા તઈ તો ખબર જવાનું. અટાણી તો ફોન થી કહી દઈએ ને તે દી તો ટપાલું અમુક પૈસા નાખી દઈએ પણ અમને તો ખબર ના પડી. ટપાલ તો મોડી પૂગી. સીધી લાઈનમાં કઈ રીતે કરી શકો છો? આ આમ જો ખબર પડી જાય તમને કે આ હા, સીધ- ખબર તો પડી જાય ને. હા. પેલા પણ તમે આ રીતે તમને કઈ રીતે આવડે? હા, અમે તો જો આ પછી ઝીણકામ હોય ને માવતર કરતા હોય પછી આપણે કરવા માંડીએ ને. કેટલી ઉંમરના હતા માજી ત્યારથી તમે આ શીખી ગયા? હા અમે 15 વર્ષના હતા તે. 15 વર્ષથી? હા હમ. અમે ભણવા તો ગયા નથી. હા. કેટલું ભણેલા બા? ના ગયા નિશાળ જ નથી જોઈ. નિશાળ જ નથી ગયા? હમ. થાક ન લાગે માજી? થાક ના લાગ્યો. માજી પેલા કેવા ખોરાક હતા?
ઘી ને ઈ, ઘી દૂધ ઘરની હમ. અત્યારે આ પાઉચના દૂધ ને ઈ મળે ઈ કેવા લાગે બા ના ઈ અમને ફાવે નહીં હમ. ઈ ના ફાવે હા. બા અત્યારે તો જો આપણે સિટીમાં હોય ને તો બધા લોકો એવી વાતું થોડોક વરસાદ આવે તો એવી વાતું કરે કે હવે આ જાય તો સારું તો ખેડૂત માટે વરસાદ કેટલો બા મહત્વનો છે અમને તો બહુ પ્રિય હમ. વરસાદ તો અમને બહુ વાલો લાગે ભાઈ વાહ પેલા વાવણી કરવા આવતા ત્યારે કેવો માહોલ હતો બા ગામમાં કેવો માહોલ હોય બહુ જ હોય હમ. રાજીપો કેટલો થતો બહુ રાજીપો થતો ભાઈ વરસાદ તા હમ. પહેલાના સમયમાં ને અત્યારના સમયમાં શું ફેર લાગે માજી તમને અત્યારે મજા આવે છે કે પહેલાના સમયમાં મજા આવતી અમને પેલા મજા આવતી હો એનું શું કારણ બા ઈ આ બધા છે ને આને ફોન ને બહુ ગમે હા હા ને આપણે ગમે નહીં ઈ ના ફાવે હા 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 ઈ ફેર હમ. પેલા માજી આ ચોપતા ચોપતા કઈ ગીત ને એવું ગાતા એવું કઈ કરતા ઓહો બે હા. ત્રણ આમ હોય તો ભેરી વહી જતી ને ગીત શીખી હા હા કીર્તનિયા શીખી હા આ વાવતા વાવતા હા વાવતા વાવતા ટાઈમે જાય કામે થાય હા. મજા આવે હમ. તો હાલ માજીઓ જે છે તે અત્યારે વાવણી કરી રહ્યા છે અને ગામડામાં અત્યારે વાવણીનો સમય છે અને ગામડામાં જ્યારે તમે આવો અત્યારના સમયે તો ચારે બાજુ જે છે વાવણીઓ થતી હોય છે અને કહેવાતું હોય છે કે વેરિયા મેં બીજ અહીં છૂટા હાથે હવે વાદળ જાણે ને વસુંધરા જાણે તો હાલ તો જે છે આપણે દ્વારકાની ભૂમિ પર છીએ અને ચારે બાજુ હાલ જે છે વાવણીનો સમય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.